સાર્વત્રિક વરસાદના કારણે અનેક નદી જળાશયોમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। હવે આગળ વાત કરીએ અરવલ્લીની। મોડાસા હિંમતનગર સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ। સબલપુર પાસે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ। ખેડૂતોમાં આક્રોશ। રેલવે લાઇન અને રિયલ એસ્ટેટ સ્કીમના કારણે હાઈવે પર પાણી ભરાયા। મહામૂલો પાક પાણીમાં તરબોળ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે। હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને અસર પહોંચી। પાણીનો નિકાલ ન થતા ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય, અત્યંત કફોડી બની। આટલું બધું પાણી અત્યારે હાલ ભરાયેલું છે એ ભરાતું નહોતું, પણ આ સોસાયટી બન્યું અને 1 ફૂટના વ્યાસવાળું ભૂંગળું નાખ્યું છે। અમે એમાં પાણી ક્યાંથી નીકળે એટલે પાણી ખેતરોમાં સાહેબ અમે તો પાયબલ થઈ ગયા। ખેતરોમાં બેતરોમાં બધું પાણી અત્યારે હાલ ભરાઈ રહ્યું છે અને વાહન વ્યવહાર ડેચણોમાં પાણીમાં થઈને અત્યારે હાલ સાહેબ જઈ રહ્યું છે। શું કરીએ અમે? અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ મોડાસામાં પાણી નિકાલ મુખ્ય પ્રશ્ન ઊભો થયો છે। આપણે ઊભા છીએ મોડાસા હિંમતનગર સ્ટેટ હાઈવે ઉપર સબલપુર ગામ પાસે, જ્યાં જોવા મળી રહ્યું છે કે જે પ્રકારે રોડ ઉપર પાણી આવી ચૂક્યા છે। હાઈવે ઉપર જ્યાં મુખ્ય હાઈવે છે 2 જિલ્લાને જોડતો, આ સંજોગોમાં સ્થિતિ એ હદે ખરાબ બની છે કે આ જે પાણી છે તે જે રેલવે લાઇન જઈ રહી છે, સાથે જ જે સ્કીમો બનાવવામાં આવી છે રહેણાંક માટેની, તેનો પાણી નિકાલ નહીં હોવાના કારણે ભારે મુશ્કેલી જોવા મળી છે। તમે જોઈ શકો છો કે લોકો ચાલતા અહીંયા આવી રહ્યા છે। જે વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલી જોવા મળી રહી છે। જમણી સાઈડ દ્રશ્યો બતાવીશ કે જે ખેતરો છે, ખેતરો જળબંબાકાર થયા છે। ખેતી પાકને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સ્થાનિક લોકો પરેશાન થયા છે, કારણ કે જે લગભગ 50 થી 60 વીઘા જમીનમાં પાણી ફરી વળવાના કારણે હાઈવે ઉપર હવે પાણી આવી ગયા છે। પાણી નિકાલ નથી, તેના કારણે આ જોઈ શકો છો લોકો આવી રહ્યા છે। ભારે આક્રોશ છે, તેમનામાં ગુસ્સો છે કે આ જે ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની સ્થિતિ તેમને જોવાની આવી છે। ત્યારે તેઓ માગણી કરી રહ્યા છે કે સ્થાનિક વહીવટીતંત્ર પાણી નિકાલ કરે, કારણ કે લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અરવલ્લીના મોડાસાના સાકરિયા ગામે આવેલ તળાવ ઓવરફ્લો। સાકરિયા ગામનું મેતેરુ તળાવ ઓવરફ્લો થયો છે। 100 વીઘા કરતા વધારે વિસ્તારનું ઐતિહાસિક મેતેરુ તળાવ, આસપાસના ગામડાઓના બોર કુવા રિચાર્જ થશે। મોડાસાના સાકરિયા ગામે આવેલું આ તળાવ જે છલકાતા જ આસપાસના બોર કુવા રિચાર્જ થશે, જેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે અને પાક માટે, સિંચાઈ માટે જે પાણીની જરૂરિયાત હોય છે તે પૂર્ણ થશે। ગુજરાતને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતને ગમરોડતી સિસ્ટમ, વાવાઝોડું બનશે કે કેમ? જો વાવાઝોડું બને તો ચિંતા વધી શકે। ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડું બનશે એવી ચર્ચા આગળ વધી છે। ગુજરાતમાંથી પસાર થઈ રહેલી સિસ્ટમ વાવાઝોડું બને એવી ચર્ચા। ડરવાના બદલે સાવધાન રહેવાની જરૂર। આઈએમડીના બુલેટિનમાં વાવાઝોડાની શક્યતા અંગે વિગતવાર ઉલ્લેખ કરાયો છે। બધી જ સ્થિતિ પર હવામાન ખાતું નજર રાખી રહ્યું છે। બપોરે 12:30 વાગ્યાના ટ્રોપિકલ વેધર આઉટલુકમાં ઉલ્લેખ કરાયો છે। સંવાદદાતા લક્ષ્મણ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। લક્ષ્મણ, આ જે ડીપ ડિપ્રેશન છે, શું તે વાવાઝોડું બની શકે છે? જી દીપા, સૌથી પહેલી વાત તો એ છે કે આ ખરેખર ખૂબ જ મોટા સમાચાર છે અને ડરવા કરતા સાવધાન રહેવું જરૂરી છે। હવામાન વિભાગે જે પોતાનું ટ્રોપિકલ વેધર આઉટલુક જાહેર કર્યું છે બપોરે 12:30 વાગે, એમાં જે રિમાર્ક્સ લખે છે, કારણ કે દર વખતે જ્યારે હવામાન વિભાગ કોઈ પણ સિસ્ટમ ઉપર નજર રાખીને બેઠું હોય છે ત્યારે વિવિધ મોડલના અભ્યાસ કરતું હોય છે। વિવિધ સોશિયલ મીડિયામાં એવી ચર્ચા શરૂ થઈ કે શું આ વાવાઝોડું બનશે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે સ્પષ્ટતા કરવા માંગે છે કે હવામાન વિભાગ તરફથી સત્તાવાર રીતે હજુ સુધીમાં આ ડીપ ડિપ્રેશન છે એવી જાહેરાત કરે છે, પરંતુ તેના જે ટ્રોપિકલ વેધર આઉટલુક છે એમાં એવો ઉલ્લેખ જરૂરથી છે કે કેટલાક વેધર મોડલમાં આમાં મતાંતર જોવા મળી રહ્યું છે કે કેટલાક એવું કહી રહ્યા છે કે અતિ ગંભીર વાવાઝોડું બની શકે છે। જો આવું થાય તો 118 થી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। જો કે બીજા 2 વેધર મોડલ છે એ એવું કહી રહ્યા છે કે આ માત્ર ડીપ ડિપ્રેશન જ રહેશે। અને જ્યારે આઈએમડીએ જે તમામ જે વેધર મોડલ છે તેનો અભ્યાસ કરીને જે તારણ કાઢ્યું છે, સારાંશ કાઢ્યો છે, તેમાં એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે
કે આંશિક વાવાઝોડું બની શકે છે અથવા તો ડીપ ડિપ્રેશન જ રહી શકે છે. અને જો આંશિક વાવાઝોડું પણ બને તો 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. હાલ જે આ ટ્રોપિકલ વેધર આઉટલુક જાહેર કરવામાં આવ્યું છે તેની જો એક મુદ્દાની આપણે વાત કરીએ તો સિસ્ટમ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં આગળ વધવાની સંભાવના છે. એમાં લગભગ બધા મોડેલ સહમત છે અને આ સિસ્ટમ હજુ પણ 4 દિવસ એટલે કે 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં જ રહેશે એવી સંભાવના છે. અહીંયા એ સ્પષ્ટતા દીપા કરી દઉં કે જે હવામાન વિભાગ તરફથી જે આખો સાર આપવામાં આવ્યો છે એમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે આ વાવાઝોડું જો બને તો એ જમીન ઉપર જ બનશે કે દરિયામાં જઈને બનશે, આવો કોઈ ઉલ્લેખ હજુ સુધીમાં હવામાન વિભાગ તરફથી પોતાના ટ્રોપિકલ વેધર આઉટલુકમાં કરવામાં નથી આવ્યો. એટલે હજુ એ કહેવું વહેલું ગણાશે કે જમીન ઉપર જ બનવાનું છે અથવા તો બનવાનું છે. પરંતુ હવામાન વિભાગ જે સ્થિતિઓ ઉપર નજર રાખીને બેઠું છે એ તમામ સ્થિતિઓને વિગતવાર પોતાના ટ્રોપિકલ વેધર આઉટલુકમાં ઉલ્લેખ કર્યો છે. અને હજુ તેમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે ડીપ ડિપ્રેશન હજુ તીવ્ર બનીને અતિ ગંભીર બની શકે છે, આવું જીએફએસ અને એનકમ ગ્રુપનું અનુમાન છે. જ્યારે ECMWF અને NCEP GFS આ ડિપ્રેશન જ રહેશે એવું જણાવી રહ્યું છે. અને આ જણાવવા પાછળનું કારણ આ બંને મોડલ છે ECMWF અને NCEP GFS નું એવું છે કે 28 ઓગસ્ટે આ સિસ્ટમમાં કેટલીક સૂકી હવાઓ ભળશે. જો સૂકી હવાઓ ભળે તો એ વાવાઝોડા માટે ઝેર સમાન છે, મતલબ કે આવી જે સિસ્ટમો બનતી હોય છે એના માટે જો એને ઠંડુ પાડતું હોય છે એટલે વાવાઝોડું ન બને. પરંતુ જે હાલ શક્યતાઓ દર્શાવવામાં આવી છે એ ન્યૂઝ 18 ગુજરાતી તમામ દર્શકોને જણાવ્યું છે કે હાલ એવી સત્તાવાર કોઈ જાહેરાત. આભાર લક્ષ્મણ જાણકારી આપવા માટે. પાણીમાં વડોદરા શહેર ડૂબ્યું છે. વડોદરા તરસાણી વિસ્તાર પાણીમાં ડૂબ્યો હોવાના સમાચાર. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. લોકો વાહન પણ ટ્રેક્ટરમાં લઈને જતા નજરે પડ્યા. સ્થાનિક લોકો પણ ટ્રેક્ટરમાં અવર જવર ના કરવાની નોબત આવી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ પાણીમાં ડૂબેલા વિસ્તારમાં પહોંચી અને લોકોની વ્યથા સાંભળી. જેસીબીની મદદથી લોકો સુધી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી. જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. વડોદરા તરનાણી વિસ્તારમાં પાણી જ પાણી નજરે પડ્યા. વડોદરા શહેર બોટમાં ફેરવાયું છે. અમે પણ જઈ નથી શકતા એટલે જેસીબીની મદદથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે અહીંયા તો ઢીચણ સુધી પાણી છે, પરંતુ આગળ જાઓ તો કેડ કરતાં પણ ઉપર જે પાણી જે છે તે જોવા મળી રહ્યું છે. લોકોના ઘરમાં પાણી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે કેવા પ્રકારની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે, લોકો કેવી મુશ્કેલીમાં મુકાય છે તે વાત કરીશું. ક્યાં સુધી આ પ્રકારનું પાણી છે, ક્યાંથી પાણી આવ્યું છે અને કેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે? આ પાણી પહેલાં ભરાતું નહોતું, હવે આ છેલ્લા 4-5 વર્ષથી એવું પાણી ભરાય છે, કેમ કે આજુબાજુની ગટરોનું બધું પેક થઈ ગયું છે. અને આ મેન હાઈવે છે જે બરોડા સિટીની અંદરથી તરસાલી થઈને બાયપાસ નીકળે છે. એ ટોટલી બરોડાના જેટલા બી લોકો છે જે સુરત જવાવાળા છે, અમદાવાદ જવાવાળા છે કે બોમ્બે સાઈડ જવાવાળા, બધા અહીંયાથી નીકળે છે. બધા બહુ ફસાય છે અને તકલીફમાં છે. એનું મેન કારણ એવું છે કે મેન રસ્તો છે અને ત્યાં ગટર છે ને તો આજુબાજુમાં બધે કન્સ્ટ્રક્શન એવું થઈ ગયું છે. એના કારણે પાણીનો નિકાલ નહીં અહીંયા. બાકી એકચ્યુઅલી બહાર રોડો બીજા બધા કોરા છે, એમાં એટલું બધું પાણી નથી. આ જે મેન જગ્યા છે ત્યાં જ બધું પાણી ભરાયું છે. આ મેન જે જગ્યા છે ત્યાં પાણી ભરાયું છે, જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો વડોદરાની અંદર જોવા મળી રહ્યા છે, જે સાફ રીતે દર્શાવે છે કે સ્થાનિક લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જેસીબીની મદદથી એ વિસ્તારોમાં જઈને પહોંચી જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. તરસાણી વિસ્તાર જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી અમને નજરે પડ્યા. અમારી સાથે મારા સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે ગ્રાઉન્ડ રિપોર્ટથી. ગૌતમ, અત્યારે તમને શું સ્થિતિ નજરે પડી રહી છે? જેસીબીની મદદ તમને લેવી પડી. આ વિસ્તારમાં તો વાહન નાખવાની પણ કોઈ હિંમત ન કરી શકે. પરિસ્થિતિનો તાગ આપજો.
ચોક્કસથી જે પ્રકારે ભારે વરસાદ થયો છે, ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. વડોદરા જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. અમે ખુદ આ જીસીબીની મદદથી અત્યારે હાલ આ વિસ્તારની સ્થિતિ જાણવા માટે નીકળ્યા છીએ. અમારા જેસીબીના જે પૈડા તમે જોઈ રહ્યા છો તે પણ અત્યારે હાલ પાણીમાં ગરકા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. લોકો વાહન લઈને પસાર થાય તો તેમનું વાહન આખું ડૂબી જતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એની પાછળ એક્ઝેક્ટ શાળા છે, શાળાની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો નાના ભૂલકાઓને લઈને પસાર થઈ રહ્યા છે. તેમની સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે કેવી થઈ છે. તેમની જોડે નાના બાળકો પણ છે અને તે બાળકો પણ ડૂબી જતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે આ વિસ્તારની અંદર જોવા મળે.